નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દીમાં પાઠ 6 ડર કી દવા એના વિશે અભ્યાસ કરીશું. બાળકો, તમારે પણ મારી સાથે જ ચોપડી સાથે રાખીને બેસવાનું છે અને આ વિડીયો જોવાનો છે. જ્યારે પણ આ વિડીયો તમે સાંભળો જેમાં પાઠની સમજૂતી હોય એટલે તમારી બુક ખુલ્લી હોવી જ જોઈએ. જો બુક ખુલ્લી રાખશો તો જ તમને ભણવાની અને સમજવાની મજા આવશે. ચાલો આજે આપણે આ પાઠ સમજીએ. ડર કી દવા. દરેક માણસને કોઈક ને કોઈક જગ્યાએ ક્યાંક ને ક્યાંકથી ડર લાગતો હોય છે. પણ અત્યારના સમયની અંદર શું છે કે આજના લોકો જે એકબીજા સાથે હળીમળીને રહે છે અને એકબીજાની સાથે શાંતિ અને પ્રેમભર્યો વ્યવહાર કરે છે એટલો ડર ઓછો થતો જશે. અને જે એકબીજાની સાથે સંઘર્ષ કરે છે, યુદ્ધો કરે છે, ઝઘડાઓ કરે છે અને મારામારી કરે છે એમનો ડર વધતો જશે. આ પાઠની અંદર આપણે એવું શીખવાનું છે. આ પાઠ છે એ લેખક વિનોબા ભાવેએ લખેલો છે અને એમણે દુનિયાની અંદર ડરની સૌથી જો કોઈ મોટી દવા હોય તો એ છે અહિંસા. અહિંસા નિડરતાની સૌથી મોટી દવા છે. એટલે કે ડરને તમારે જો જીતવો હોય તો તમારે તમારાની અંદર અહિંસા લાવવી પડશે. કારણ કે દુનિયાની અંદર લોકોની સાથે જેમ ઝઘડાઓ અંદર જેમ ઝાઝા વધારે કરતા જશે એવી જ રીતે એમનો ડર પણ વધતો જશે. લોકો છે એ પોતાના બાજુવાળા દેશ સાથે યુદ્ધ કરશે, એના માટે નવા નવા હથિયારો વિકસાવશે અને એ હથિયારો જ એમના માટે ડરનું બીજું કારણ બનશે એવું અહીં કહેવામાં આવ્યું છે. કે કોઈ પણ દેશ છે એ ગમે એટલા શક્તિશાળી હથિયારો બનાવી લે છતાંય એનો ડર છે એ જાશે નહીં કે જ્યાં સુધી એનો પાડોશી દેશ છે એમની સાથે મિત્રતાથી અને પ્રેમથી રહેશે નહીં. અને આ ડરને દૂર કરવા માટે આપણે આપણા અંદરની જે આત્મિક શક્તિ છે એને પણ જગાવવી જોઈએ. આપણે સાહસી અને નીડર બનીએ તો આ ડર છે એને થોડોક દૂર કરી શકાય. પણ જો સાવ ડર છે એ આપણે દૂર જ કરવો હોય તો આપણે અહિંસા છે એને પણ સ્વીકારવી પડશે. લેખક એવું અહીં કહે છે कि जीवन के हर कदम पर हमारा सामना डर से होता है. गलत काम करने पर बड़ों का डर, कक्षा में अध्यापक गण का डर, हाँ इस तरह का डर लगना लाजमी है. पर हम अपने आसपास के विपरीत लोगों से या अपने किसी शत्रु से डरे तो हम कभी सफल नहीं हो पाएंगे. सफलता की सीढ़ियाँ चढ़ने के लिए हमें निडर बनना होगा, जिसके लिए हमें आत्मिक शक्ति को बढ़ाना होगा तथा प्रेम पूर्वक अपने शत्रु का दिल जीत लेने की कला सीखनी होगी. લેખક અહીંયા એવું કહે છે કે આપણે જ્યારે કોઈ ખોટું કામ કરીએ ને ત્યારે આપણને ડર લાગે છે. જેમ કે ક્લાસની અંદર ખોટું બોલ્યા હોય કે કોઈની સાથે ઝઘડો કર્યો હોય તો શિક્ષકનો ડર લાગે. ઘરની અંદર જો કાંઈ આવું કર્યું હોય તો મમ્મી પપ્પાનો ડર લાગે. કે એ ડરવું બરાબર યોગ્ય છે, પણ પોતાના શત્રુથી ડરવું અને એ ડરના લીધે એકદમ નિર્ભય નિર્માણ બનીને બેઠું રહેવું એ પણ સારું નથી. આપણે આપણા શત્રુથી જો ડરશું તો ક્યારેય સફળ થઈ શકશું નહીં. અને સફળતા મેળવવા માટે આપણે જે સીડીઓ ચડવી પડશે, જે આગળ એક લક્ષ્યને મેળવવા પડશે એ પણ ન મેળવી શકીએ. એટલા માટે આપણે અંદરની શક્તિ છે આપણી એને જગાવવી પડશે. આપણા શત્રુને એટલે કે આપણું સાથે જે સારો વ્યવહાર નથી કરતી એવી વ્યક્તિને પણ પ્રેમપૂર્વક એના દિલને જીતી લઈ પ્રેમથી એની સાથે વ્યવહાર કરીએ તો એની સાથે પણ આપણા સંબંધ છે એ સારા બની શકે એવું અહીં લેખક કહે છે. ચાલો આપણે પાઠ જોઈએ. सब चाहते हैं कि हमें सब प्रकार की सुविधाएं मिले. हम यह भी चाहते हैं कि हमारे अंदर अच्छे अच्छे गुण हो. कितनी आश्चर्यजनक बात है कि यदि हम सबको हमारी ये मुँहमांगी वस्तुएं मिल भी जाएं तो भी हम सुखी नहीं रह सकते, क्योंकि सुख तो निडर होकर ही भोगा जा सकता है. कमी आजकल सब में दिखाई देती है. આપણે બધા એવું ઈચ્છતા હોય છે કે આપણને બધા જ પ્રકારની સુવિધા મળે અને બધા સારા સારા ગુણ છે આપણી અંદર આવી જાય. છતાંય આશ્ચર્યની વાત એ છે કે આપણે મોઢે માંગી બધી વસ્તુ મળી જાય ને તોય આપણે સુખી નહીં રહી શકીએ. શું કામ ને? કારણ કે સુખી રહેવું હોય ને તો સૌથી પહેલાં આપણે નીડર બનવું પડશે. જો નીડર બનશું ને તો જ આ બધા જ પ્રકારની સુવિધાઓ છે અને સુખ છે એનો આપણે લાભ મેળવી શકશું. પણ આ નીડર હોવાની કમી, એમ કે દરેક માણસ છે આજે નીડર નથી, કોઈકને કંઈક ડર લાગતો જ હોય છે. मानव के इतिहास में यह पहला मौका है जबकि दुनिया में इतने बड़े पैमाने पर भय की भावना फैली हुई है.
आज सारी दुनिया भयभीत है। कोई बंदूक से डर रहा है, कोई हवाई बमबारी से डर रहा है। बड़े बड़े राष्ट्र अणु बम और हाइड्रोजन बम के युद्ध से डर रहे हैं। कुछ अपने दुश्मन की ताकत से ही डर रहे हैं। यहाँ तक कि विज्ञान की मशीनों और कारखानों से भी लोगों को डर लगता है। कितना अभागा समय आ गया है कि मनुष्य ने विज्ञान की जो चीज़ें अपने सुख और आराम के लिए बनाई थी, वे ही सब डरावना हुआ बनकर उसी के लिए खतरा बन गई है। માણસ છે એના ઇતિહાસમાં આ પહેલો એવો મોકો એને મળ્યો છે કે જ્યારે દુનિયા છે એના મોટાભાગના લોકો છે એનામાં આવી ડરની ભાવના છે એ જાગી ગઈ છે। આજે એવું દેખાય છે કે જાણે આખી દુનિયા છે ડરી રહી હોય। આજકાલ આપણે પણ જુઓ ને કોરોના વાયરસથી કેવા ડરી રહ્યા છીએ। આપણે એક નહીં પણ આખી દુનિયા ડરે છે। એમ કંઈક ને કંઈક ડર છે એ લોકોની અંદર ભરેલો હોય છે। કેવી રીતે ડરે? કોઈ લોકો છે બંદૂકથી ડરે છે, કોઈ હવાઈથી બમબારી થશે એનાથી ડરે છે, ત્યાં સુધી કે વિકસિત રાષ્ટ્રો છે એ પણ કોઈ અણુબોમ્બ કે હાઇડ્રોજન બોમ્બના યુદ્ધ થાય તેનાથી ડરી રહ્યો છે। કેટલાક લોકો તો એવા છે કે પોતાના દુશ્મનની તાકાત વધારે છે એવું વિચારીને જ ડરે છે। ત્યાં સુધી કે આજે માણસે પોતાનો વિકાસ કરવા કેટલી પ્રકારના મશીનો અને કારખાના બનાવી લીધા છે તો એનાથી પણ માણસ ડરે છે। એટલે કહેવાનો મતલબ એવું છે કે માણસ કેટલો અભાગ્યો થઈ ગયો છે કે જે વિજ્ઞાને એ મનુષ્યની ચીજો છે એવી સુખ અને આરામ આપવા માટે બનાવી હતી એ જ ચીજો છે એને આજ ડરાવી રહી છે। આપણે સાયન્સ દ્વારા કેટલી બધી સુખ સુવિધાની વસ્તુ બનાવી અને એ મશીનો અને એ જે નવી નવી શોધો છે, કારખાનાઓ છે કે નવી નવી વિજ્ઞાનની ચીજો છે એ આપણને સુખ અને આરામ આપે છે, પણ એની સાથે સાથે આજે આપણને ડરાવી રહી છે। निडरता हमें कैसे प्राप्त हो सकती है? शस्त्रों से मनुष्य कदापि निडर नहीं बन सकता, उल्टा इससे दुनिया में डर की भावना बढ़ती है। क्या आपने नहीं देखा कि बिल्ली चूहे के सामने शेर साबित होती है क्योंकि उसके पंजे चूहे के पंजों से तेज है और उसके बड़े बड़े दांत छोटे से चूहे को 1 मिनट में कच्चा चबा सकते हैं। लेकिन वही बिल्ली कुत्ते के सामने बिल्ली ही बनी रहती है, शेर नहीं। सुनते हैं शेर जंगल में सबसे बलवान होता है, तो क्या वह किसी से नहीं डरता? क्या वह बिल्कुल निडर बन गया है? नहीं, ऐसी बात नहीं है। शेर भी बंदूकधारी से डरता है। એટલે અહીંયા આગળ લેખક એમ કહે છે કે નિડરતા છે એ આપણને કેવી રીતે મળે। માણસ છે એ ક્યારેય નિડર બની જ શક્યો નથી। ઉલટાનું એને દુનિયામાં ડર છે એની ભાવના એના માટે વધતી જ જાય છે। આપણે જોઈએ છીએ કે એક બિલાડી છે એ નાનકડા ઉંદર સામે સિંહ જેવી લાગે છે। એના મોટા મોટા પંજા અને એના દાંત છે એ ઉંદરને 1 મિનિટમાં ચાવી જાય એવું લાગે છે, પણ એ જ બલવાન બિલાડી છે એ કૂતરા સામે ખાલી બિલાડી જ બની જાય છે। એ ઉંદર સામે તો સિંહ હોય ને એવી ભયાનક લાગે છે, પણ જ્યારે એની સામે કૂતરો આવે ત્યારે પોતે સાવ બિલાડી જ બની જાય છે। તો આ જ કૂતરો છે એ સિંહની સામે ટકી નથી શકતો, તો સિંહ છે એને શું આપણે બધા કરતાં બળવાન માની લેવાય? ના, સિંહ છે એ પણ કોઈ બંદૂકધારી માણસ હોય એની સામે તો ડરી જ જાય છે। તો કહેવાનો મતલબ એમ છે કે દુનિયામાં આજે કોઈ વ્યક્તિ પોતાની જાતને સેફ એટલે કે સાવચેતીપૂર્વક બચી રહે એવી નથી સમજતી। કોઈક ને કોઈક વ્યક્તિને કંઈક ને કંઈક ડર લાગે જ કરે છે। તો આગળ જોઈએ કે આ પાઠની અંદર આપણે શું થાય છે। आगे જોઈએ तो इस प्रकार हमने अपने चारों तरफ की दुनिया में अपनी आंखों से देख लिया है कि बड़े से बड़ा शस्त्र अपने पास रखकर भी कोई निर्भय नहीं बन सकता, क्योंकि दुनिया में एक से एक बड़ा शस्त्र है और शस्त्र की भयंकरता की कोई सीमा ही नहीं। ज्यों ज्यों शस्त्र बढ़ते जा रहे हैं त्यों त्यों मनुष्य में एक दूसरे से डर भी बढ़ता जाता है। इस प्रकार हर एक मनुष्य डर रहा है, कोई किसी से, कोई किसी से। હવે આપણે જોઈએ કે આવી રીતે દરેક માણસ છે એ પોતાની જાતને ક્યારેય સેફ સમજી શકતો નથી કે આમ પોતે સાવ નિડર બની શકતો નથી। કંઈક ને કંઈક વાત છે એને ડરાવી રહી છે। કોઈ માણસ છે એ ગમે એટલો ધારે તો પણ
દુનિયાની અંદર પોતે નિડર બની શકતો નથી, એમ વિચારે છે કે એને કોઈક ને કોઈક વસ્તુની ડર લાગ્યા કરે છે. દુનિયાના દરેક મોટા રાષ્ટ્ર ગમે એટલા સારામાં સારા હથિયાર બનાવી લે, છતાં પણ એને બીજા રાષ્ટ્રનો ભય છે એ સતાવ્યા કરે છે. ફિર યહ ડર દૂર कैसे हो सकता है? તો પછી લેખક એમ કહે છે કે હવે આપણે આ ડરને દૂર કેમ કરો? અત્યાર સુધી તો આપણે ડર લાગે એવી વાતો કરી કે આનાથી વ્યક્તિ ડરે છે અને દરેક વ્યક્તિ છે ગમે એટલું કરે ડર દૂર થતો જ નથી. પણ લેખકે આ ડરને દૂર કરવા માટેની આપણને એક તરકીબ આપી છે. ચાલો જોઈએ શું. ડર કો દૂર કરને કા એક ही ઉપાય है આત્મિક શક્તિ કો बढ़ाना. પોતાના અંદરની શક્તિ, જેને આપણે આત્મવિશ્વાસ કહીએ, એને વધારવાની વાત કહે છે લેખક. आत्मा की शक्ति घी दूध मांस मछली खाने या दंड बैठक करने से नहीं बढ़ते. અહીંયા લેખક એવું નથી કહેતા આત્માની શક્તિ વધારવા માટે કે આપણે ઘી દૂધ ખાવું જોઈએ, માંસ માછલી ખાય અને શારીરિક વ્યાયામ કરી અને શરીરની શક્તિ વધારવી. નહીં વહ તોપ બંદૂક રખને સે बढ़ती, કે પછી પાસે સતત કોઈ તોપ બંદૂક જેવો હથિયાર રાખવો. वह तो केवल ऊंचे गुण और विचार रखने से ही विकसित होती है. आत्मा का एक ऊंचा गुण है साहस, जिसे आम बोलचाल में हम हिम्मत या बहादुरी भी कह सकते हैं. તો પછી કે આપણા આત્માની શક્તિ છે એને ઊંચી કરવા માટે, એના ગુણ અને વિચાર આપણા વિકસિત થાય એટલા માટે, આપણા આત્મા છે એ વધારે મજબૂત બને એટલા માટેની જે શક્તિ છે એ છે આપણા માટેની હિંમત, સાહસ અને બહાદુરી, જેને આપણી સામાન્ય વાતચીતમાં આપણે કહીએ છીએ કે આત્માની શક્તિ વધે તો જ માણસ છે એ નિડર અને સાહસી બની શકે છે. अपने साहस के कारण ही अकेले अभिमन्यु ने बड़े बड़े 7 महारथियों को महाभारत के मैदान में पछाड़ दिया. इसलिए निडर बनने के लिए हमें सबसे पहले साहसी बनना होगा. આપણા મનની અંદર રહેલા ડરને દૂર કરવા માટે આપણે નિડર અને સાહસી બનીએ જરૂરી છે. મહાભારતની અંદર આપણે અભિમન્યુની વાર્તાથી પરિચિત છીએ બાળકો, અને કદાચ ન હોય તો આપણે જોઈએ કે અભિમન્યુ એક એવો યોદ્ધો હતો કે એ માત્ર 16 વર્ષની ઉંમરની અંદર મહાભારતના જે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થાય છે ત્યાં એકલો યુદ્ધની અંદર 7 મહારથીઓ હતા એમને પછાડી દે છે, મતલબ કે એને હંફાવી દે છે, હરાવી નથી દેતો પણ એને થકવી દે છે. શું કામને? તો કે પોતાના બળ અને સાહસના કારણે, પોતાના રહેલા આત્મવિશ્વાસના કારણે. તો આપણે પણ આપણાની અંદર રહેલા ડરને પછાડી શકીએ છીએ આપણા સાહસ અને હિંમતના કારણે. आत्मा की दूसरी ताकत है प्रेम. पुरानी कहावत है कि जो गुड़ देने से मरे तो उसे जहर क्यों दे. यदि सांप को बिन बजाकर काबू में किया जा सकता है तो उस पर लाठियां बरसाने की क्या ज़रूरत. बिन बेशक मीठी होती है और उसका संगीत सुनकर विषैला सांप भी फुफकारना और डरना भूलकर मस्ती में झूमने लगता है. प्यार बिन की शक्ति से भी बढ़कर कई गुना अधिक ताकतवर है. उसके द्वारा बड़े से बड़े शत्रु को भी मित्र बनाया जा सकता है. લેખક અહીંયા આપણને બે ઉકેલ આપ્યા ડરથી જીતવા માટે. પહેલું આપ્યું આત્મવિશ્વાસ. હવે લેખક છે એ આત્મા કી દૂસરી તાકાત એટલે કે આપણા આત્મા, આપણા મનની બીજી તાકાત શું છે તો કે પ્રેમ. ડરને જીતવા માટે આપણી પાસે પ્રેમ પણ હોવો જોઈએ એની વાત કરવામાં આવે છે કે આપણે આત્મવિશ્વાસ વધારીને બીજાની સાથે પ્રેમભર્યું વર્તન કરીને સામેવાળી વ્યક્તિ છે એની પાસેથી પ્રેમ મેળવી પણ શકીએ છીએ અને આપણો ડર દૂર પણ કરી શકીએ છીએ. આપણા જમાનાની અંદર એક કહેવત છે, એક જૂની આપણા પૂર્વજોએ કહેલી કે જો વ્યક્તિ ગુડ દેને સે મરે તો ઉસે ઝહર ક્યોં દે. કહેવાનો અર્થ એવો છે કે જ્યારે કોઈ કામ છે એ ખૂબ જ પ્રેમથી પતી જતું હોય તો કડવી ભાષા શા માટે બોલવી જોઈએ, કે જે માણસને ગોળ આપી દઈએ અને તો પણ આપણું કામ છે એ બહુ સારી રીતે થઈ જતું હોય તો એને ઝેર આપીને મારવો શા માટે જોઈએ. જેમ કે સાપ હોય બરાબર, તો કે એને બીન છે એની સામે વગાડી અને એને મસ્તીમાં નાચતો ઝૂલતો કરી દઈએ તો પણ એ જતો રહે છે, અને કદાચ એની સામે લાકડીઓ ઉપાડી અને ખૂબ મારીએ, એને છંછેડીએ તો પણ એ છે ત્યાંથી જતો રહે છે. તો પછી એમ કે એને મારવાની શું જરૂર છે, માત્ર બીન વગાડી એટલે કે પ્રેમભર્યું વર્તન કરવાથી પણ આપણું કામ જો ઉકેલાઈ જતું હોય તો. એવી રીતે બાળકો, આપણા કોઈ પણ શત્રુ હોય, આપણું કોઈ એમ કે કોઈની સાથે અણબનાવ થયો હોય તો એની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરી અને આપણું કામ છે ખૂબ આપણે સારી રીતે કરી શકીએ. આગળ લેખક કહે છે
कि शस्त्र तो केवल शत्रु के हाथ पांव और दूसरे अंगों को ही काट छील सकता है, दिल की दुश्मनी को दूर करना उसके बस की बात नहीं। शस्त्रों से दुश्मन और डर दोनों बढ़ते हैं। अब देखिए प्यार की ताकत। प्यार से हम दुश्मन का दिल भी जीत लेते हैं और वह शस्त्र चलाना भूल जाता है। आत्मा के इस प्यार को ही अहिंसा कहते हैं। अहिंसा ही निडरता की सबसे बड़ी दवा है। विनोबा भावे। निडर बनना, प्यार की ताकत को समझना, अहिंसा की राह અપનાના। છેલ્લે લેખક આપણને એવું કહે છે કે શસ્ત્ર આપણી પાસે કોઈ હથિયાર હોય તો એ આપણા દુશ્મનના માત્ર હાથ પગ કે શરીરના બીજા કોઈ અંગ છે એને જ તોડી શકે છે, પણ એની જે દિલની અંદર જે દુશ્મની હોય એ દુશ્મની કાયમ માટે જતી નથી રહેતી। આપણે એના કદાચ હાથ પગ ભાંગી નાખીએ તો એ ફરીથી હુમલો કરવાની એનામાં મનની અંદર એવી ભાવના ઉત્પન્ન થાય છે। પણ પ્રેમ તો એક એવું શસ્ત્ર છે કે એની તાકાત તો એવી છે કે એ સામેવાળા માણસનું દિલ જીતી લે છે અને એ આપણી સામે પછી ક્યારેય શસ્ત્ર ચલાવતો જ નથી। શસ્ત્ર ચલાવતા જાણે આપણી સામે ભૂલી જાય એવું આપણને લાગે છે। તો આવી રીતે આત્મા છે એ પ્રેમને, આત્માની જે શક્તિ છે, જે પ્રેમરૂપી છે ભાવ, એને જ અહિંસા કહે છે અને અહિંસા છે ને એ જ નિડરતાની સૌથી મોટી દવા છે। આપણા મનથી આપણે જ્યારે કોઈને પ્રેમ કરીએ અને એ વ્યક્તિ છે એ આપણા પ્રેમને સમજે અને આપણી સામે ખૂબ જ એવો જ પ્રેમભર્યો વ્યવહાર કરે, એ જ અહિંસા છે। અહિંસા એટલે એવું કે આપણે પણ સામેવાળી વ્યક્તિને કોઈ રીતે હેરાન ન કરે અને એ પણ આપણને બહુ સારી રીતે આપણી સાથે વ્યવહાર કરે। ચાલો બાળકો, હવે આપણે નવો વિડીયો છે એની અંદર આગળનો અભ્યાસ કરીશું। આજ સુધી બાય।